અને આ તરફ અમરેલીમાં ઈ-કેવાયસી માટે લાંબી કતારો લાગી રહી છે। કેટલાય મહિના થઈ ગયા, પરંતુ તેમ છતાં પણ હજુ પણ લોકો વલખા મારી રહ્યા છે, ધક્કે ચડી રહ્યા છે, રજળપાટ કરી રહ્યા છે। ઈ-કેવાયસીનું સર્વર ડાઉન થઈ જતા કામગીરીમાં વિલંબ થયો હતો। અરજદારના રાશન કાર્ડમાં બીજાનું આધાર લિંક કરી દીધું। કર્મચારીઓની ભૂલને કારણે અરજદારો પરેશાન થઈ ગયા છે। ઈ-કેવાયસીને કારણે સિનિયર સિટીઝન પરેશાન છે। દરરોજ 2500 થી 3000 ઈ-કેવાયસી થાય છે એવું મામલતદારે કહ્યું છે। રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ નંબર અલગ નાખી દીધા હોય પુરવઠાની અંદર અત્યારે હાલમાં સરકાર ઈ-કેવાયસી કરાવી રહી છે। ત્યારે એમાં પ્રોબ્લેમ એવો આવે છે કે ઘરે બેઠા કોઈ કેવાયસી કરી શકતું નથી, કેમ કે આધાર કાર્ડ કોકના બીજાના લિંક કરેલા હોવાથી, જેના કારણે અહીંયા ટોકન લઈ અને કચેરીમાં ધક્કો થાય છે અને લોકોને પરેશાની થઈ। સ્ટેશનની અંદર જોયું ત્યારે એમાં ખબર પડી કે બીજાનું આધાર કાર્ડ આમાં લિંક કરેલું છે, મારા ઘરના સભ્યોનું। તો સરકાર પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે જે તે સમયે બીજાના આધાર કાર્ડ બીજાના સભ્યો સાથે જોડી દીધા છે, એનું યોગ્ય કરવામાં આવે।